ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો? મસ્ત મજાનો નવો દિવસ ઉગી ગયો છે અને જો પવન ને વાવાઝોડું વરસાદ ને એવું બધું છે ને અમારો આંબો છે ને થોડોક ભાંગી ગયો ઉપરથી. અને અમારા દાદા જો બીડી વાળતા હોય કાંઈ સવારમાં. અને આપણો આંબો છે ને હવે પવન એટલો આવે છે ને જો અહીં ખેંચાઈ ગયો, તવડા પડી ગયો. જોવા જોયું આ પવનના કારણે આંબો ખેંચાઈ ગયો એટલે જુદો થઈ ગયો, પણ આશુ પાવલાનું છે કાંઈ એને બાજુમાં બાંધેલો છે જો અહીંથી, એટલે રહી ગયો ને ઉપરથી ફાંઈ ગયેલો છે ઉપરની ડાળેથી. હવે અડી રહેલું છે બધું, આવું બધું છે. વરસાદને વાવાઝોડું તમારે કેવું છે ને એક કોમેન્ટમાં કહેજો. અમારે તો ફૂલ વાવાઝોડું છે, પણ ક્યારેક ઓછો પડી જાય. અને અમારા ગામમાં છે ને માળવાનું પાણી અમારા ઘરમાં તો પાણી આવી ગયું છે. હવે વગર વરસાદે પાણી આવ્યું. જોવો આ તમે જોવો, લાઈવ તમને બતાવું. વરસાદ કઈ છે નહીં, આપણે હે ને ઘરે પાણી જાય નહીં ને એવી રીતે મેકી દઈએ. આડું મેકવું પડશે નકર આગળ આવી રીતે. જો આ પાણી ઓટોમેટિક લે એવું. જો બધું અમીનું પાણી. અમારા ભાઈ બહેનો બધા બેસી ગયા છે અને આજ કારખાના રજા છે, લાઇટ છે નહીં એટલે क्या कर सकता हूँ यार। તમે ભાળો ને એમ પાણી જોવા અહીં પોગી ગયું. હા, લાઈવ વસ્તુ તમને બતાવું. વગર વરસાદે પાણી આવી જાય અમારે અહીંયા. અહીં તો ફૂલ પાણી આવશે. હા જો રોડ ઉપર જો ધીમે ધીમે વધવા મીણું છે. સંભાળો ને એમ જો પાણી વધશે. વરસાદ છે ને આ માળવાથી પાણી આવે. જો પાણી વધ્યું, જો અહીં પોગવા મીણું. જો લાઈવ પ્રોગ્રામ છે જોવા તમે. વરસાદ વગર વરસાદે પાણી ફૂલ આવી ગયું. આપણે લાઈવ દુકાને બેઠા છીએ. અંદર બીજા જઈએ આપણે ટ્રાફિકને. હા તો મને ઉઠવા દે મને. હું વયો જાઉં. પાણી એવું હવે આપણે જવું છે પછી રત્નેશ્વર મહાદેવ દર્શન કરવા દયા. હવે મિત્રો આપણે ઘરમાં પાણી ગળી જાય તો વગર વરસાદે અહીંયા પોગી ગયું બહારથી પાણી. મારું ઉપર ગોદડા નાખે છે, આડા ખડક્યા છે. એ આગળ એ બાજુ નાખશો તો અહીં આ ખાળમાં લે આવશે. જો પાણી આવ્યું ને બહારથી ફૂલ પાણી આવી ગયું. અહીં ધીમું જાય. હવે એ બધું અહીં મારે શ્વાસનો ખાડો છે ને એ ખાડામાં બધું પાણી જાય. જો તો એ વખતે ઓછું છે ને કરે બાથરૂમની ઓલી કટ છે ને ત્યાં સુધી પાણી આવી જાય ઘણી વાર. બહાર આપણે રહી બહાર કેટલું બધું ખબર પડે. જોઈ લો બહાર જો અહીંયા ઠેઠું આવી ગયું. જો માડી આમ બધું સફાઈ કરે છે. મારા પપ્પા સવારે ધોતા હતા ને આ સફાઈ થઈ ગઈ 11 મહિના છે. વરસાદનું આવું બધું રહે મિત્રો અમારે તો, કેમ કે આ બધું માળવાથી પાણી આવે ને બધું અહીંયા જ આવે. બધું આખા માળવાનું પાણી અહીંયા ઠેઠ અમારા ઘરમાં આવે. જો મિત્રો પાણી હજી એટલું શરૂ છે. જો આપણે તે દુકાનમાં બેઠા બતાવતા અત્યારે જોવો ઘરે લાટ બધું પાણી આવી ગયું ને અમારે આવું છે. હવે યાલે રત્ને છે હમણાં પહેલાં જઈએ. હવે છે પાવર બેગ લેવા જવું, કેમ કે લાઇટ નથી ને ચાર્જિંગ નથી ફોનમાં. તમારા કાકાનો હવે પાવર બેગ લઈ આવું પછી આપણે રત્નેશ્વર જવા નીકળીએ. તમારા હિંમતભાઈ છે અને અમારા ભાઈ અને હું ને એક વિક્રમને ફોન કરી. હવે તો એ આવે તો ઠીક છે, પણ ટાવર નથી. હવે એની વાડી આવું રત્નેશ્વર રહીને પછી ત્યાં મહાદેવનું દર્શન કરીએ. અને વાવાઝોડા જેવું છે એટલે દરિયાની મોસમ હોય છે મોસ, અને આજે મળીએ હવે ડાયરેક્ટ રત્નેશ્વર મહાદેવ. મિત્રો પવન છે બહુ જોરદાર, એટલે વાત કરવામાં એટલો પવન છે ને. અમારા હિંમતભાઈ હું 2 ભાઈ આવ્યા. મારો ભાઈ નાનો છે ને એનો આવ્યો. જો આ પવનના કારણે આપણો અવાજ બહુ નહીં આવે ને. મહાદેવનું મંદિર અને અમે સપ્તાહ બેઠેલી હતી. આપણો પવનના કારણે અવાજ નહીં આવે, પણ તમને જો મસ્ત નજારો બતાવું તમને અત્યારનો. અને અત્યારે કોઈ માણસ નથી, બસ 2 ભાઈ સહી અહીંયા. અમે અહીંયા 2 ભાઈ આવેલા છે ખાલી. અમે આ દરિયાનો નજારો જોવા આવ્યા હતા કે વાવાઝોડામાં કેવો નજારો હોય. જોવા પાણીનો રોડ તો હોય. મિત્રો આજનો નજારો કંઈક અલગ એવો છે ને તો વાત જ કરવામાં. અને આમ જો આપણે આવા પવનમાં અને અવાજ બહુ નહીં આવે. મિત્રો આવા વરસાદ ને વાવાઝોડાના કારણે અને દરિયામાં બહુ આવવું નહીં. આ તો અમે આવ્યા હતા દર્શન કરવા. દર્શન કરવાના બાકી છે. देखा आपने लापरवाही का नतीजा। અમને પેલા નજારો જોવાનો મજા આવી ગઈ.
ઓફિસે આવી ગયા છે ફોકસ થઈ જા બસ ફૂલ નાઇટ થઈ ગઈ છે અને અહીંયા દરિયો ફૂલ જો તમને અહીંયા દેખાતું હોય તો ખબર ને લાઇટ થોડી વધી ગઈ ને એટલે થોડું નહીં બહુ બતાય જો એટલો ફૂલ દરિયો તોફાને છે અને આપણે મંદિર પાસે ઊભા છીએ અંદર દર્શન કરવા નહીં જવાય કેમ કે કપડાં ભીના છે પલળી ગયેલા છે હું નિમત બે ઊભા છીએ ફૂલ પલળી ગયેલા છે હવે જવું છે ઘરે વરસાદ શરૂ છે તો ઘરે નીકળી જવું છે આપણે તો થોડુંક પ્રોબ્લેમ રહે છે અને ચાર્જિંગ પણ નથી હોય હજુ આમાં તો આપણે સીધા ઘરે જઈને મળશું હવે A few moments later. હાલો મિત્રો કેમ છો બદલી નાખો ને ઘડીકમાં साले जब આપણે ડાયરેક્ટ ઓફિસે આવી ગયા અમારા લાલભાઈ અને મોદી સાહેબ અને અમારા ગૌતમભાઈ અને આપણે બપોર સુધી રહ્યા છીએ બપોર પછી એવા સીધા કામે પછી કંઈ શોટ લીધો નહોતો વરસાદ પણ એટલો ફૂલ હતો હવે અમે છે ને હીરા કાપવા મળી લાઇટ આવી ગઈ પછી કામે એ વખતે સીધા શોટ નહોતો બદલી નાખો ને એકદમ લુક તો કોઈ બીજું કંઈ એવું નથી અમે એટલા છે આવેલા અને આપણે થોડાક હીરા બાકી હતા ને તેમ કાપવા આવીએ હાલો આપણે હીરા કાપી નાખીએ नहीं થોડાક થઈ થોડું કામ છે ગમે જો મિત્રો સવારથીનું આપણે છે ને પાણી શરૂ છે આપણે આવી ગયા ઘરે ઓફિસ હતી એટલે હીરાતા નહીં દાદા તો પાછા વી આવ્યા છે તરત અને પાણી જોવો તમે જોવો ને સવારથીનું એમનેમ ચાલુ છે વરસાદ નથી આવ્યો ને તોય वाह क्या सीन है સવારથીનું એટલું પાણી શરૂ છે અને આપણે રત્નેશ્વર જશે ને ત્યાં કાંઈ બહુ શું કહેવાય પવન એટલો હતો ને કાંઈ અવાજ જ ન આવ્યો આપણે એનું કંઈક કરવું જોઈએ અને અમારા મોટા બાપુ છે और भेगू थाने भाई હા તો આવેલા જાય મારા પપ્પાના ભાઈ છે મોટા અને અમે હવે દુકાને બેઠા છીએ નિરાંતે લાઇટ વહી ગયેલી છે સવારથી આવી હતી ઘડીક 2 કલાક આપી હતી પણ પછી લાઇટ નહોતી તો આપણે થોડા ધીરે હતા ને કાપીને વી આવ્યા હતા પછી અને બેઠા છીએ બહાર આવે કંઈ કામકાજ છે નહીં મોબાઈલમાં લાઇટ વીજે ટાવરે વીયો છે તો શું કરવું એમ થાય બેઠા હોય નિરાંતે ફોન થઈ બેઠા તમારો વિડીયો આજનો કેવો લાગ્યો એ તમે એક પર કોમેન્ટમાં જણાવી દેજો नहीं નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત મજાની કોમેન્ટ નાખી દેજો તમારી આગળ નવા વિડીયોમાં જય માતાજી બાય બાય